મધુ એક મધ્યમ વર્ગીય પરિવારની અપસરા જેવી સુંદર છોકરી હતી. તેના પિતાનો પોતાનો ધંધો હતો. ઘરમાં ખાણીપીણીની કોઈ કમી નહોતી. જ્યારે પણ મધુ ઘરની બહાર નીકળતી ત્યારે છોકરાઓ દિલ પકડી રાખતા. મધુ જાણતી હતી કે તે બહુ જ સુંદર છે, તેથી જ તે વધુ નાજુક રીતે ચાલતી હતી. તેણીએ દરેક પગલું ખૂબ સમજી વિચારીને લીધું. તે આ બધું જોઈને ખૂબ આનંદ મેળવતી. જ્યારે તે ચાલતા જતા છોકરાઓના હૃદય પર સાપ ઘૂસી જતો અને તેઓ તેમના હૃદયને પકડીને નિશાસો નાખતા. તેણીએ તેમને વધુ હેરાન કર્યા અને આનંદ અનુભવ્યો. કોલેજના વિદ્યાર્થીઓની આ હાલત હતી. કોલેજના બેફામ વિદ્યાર્થીઓ પણ તેને જોઈ નિશાસો નાખતા હતા. પણ હું એક એવું પક્ષી હતી જેને કોઈ પકડી ન શકે. અવધેશ મધુના પિતા મદનલાલનો મિત્ર હતો. તેઓને એક પુત્ર રાજેશ હતો. રાજેશ ધંધાના સંબંધમાં અવારનવાર મધુના ઘરે આવતો. રાજેશ પણ સુંદર મધુનો દીવાનો હતો. મધુ એમએના વિદ્યાર્થીની હતી. તેણીએ 18 વર્ષની વય વટાવી હતી. તેણી યુવાનીમાં ભરેલી હતી, પરંતુ તેણીએ હજુ સુધી કોઈને તેની યુવાનીનો અનુભવ કરવા દીધો ન હતો. રાજેશ જ્યારે પણ મધુના ઘરે આવતો ત્યારે તે તેને વિવિધ પ્રકારે આકર્ષવાનો પ્રયત્ન કરતો, પણ મધુ તેની તરફ કોઈ ધ્યાન ન આપ્યું. એક દિવસ રાજેશે હિંમત બતાવી. મધુ તેના માટે ચા લાવી હતી. રૂમમાં તેના સિવાય બીજું કોઈ નહોતું. અચાનક રાજેશે મધુને પોતાના હાથમાં પકડી લીધી. જ્યારે મધુએ ચીસો પાડવા માટે મોં ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે રાજેશે વધુ હિંમત દાખવી. તેણે એના હોઠ પર મૂકી દીધા. અરે, મધુની હાલત ખરાબ થઈ ગઈ. તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે કોઈ તેની સાથે આવું કૃત્ય કરી શકે છે. આ રીતે ઘણી ક્ષણો વીતી ગઈ. મધુના આખા શરીરમાં એક અજીબ પ્રકારની ઝણઝણાટી પ્રસરી ગઈ. ઘણી ક્ષણો એ સ્થિતિમાં રહ્યા પછી રાજેશે મધુને છોડી દીધી અને કહ્યું, મને માફ કરજો મિસ મધુ, હું મારી જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. તમારી સુંદરતાએ મને પાગલ કરી દીધો હતો. મધુ ચૂપચાપ ઊભી રહી. તેની સ્થિતિ ઘણી વિચિત્ર હતી. તેને સમજાતું નહોતું કે શું બોલવું. રાજેશ ફરી કશું બોલ્યો નહીં. તે સોફા પર બેસીને ચા પીવા લાગ્યો. તમે આ કામ સારું નથી કર્યું, ઘણા સમય પછી મધુએ કહ્યું. મધુ ઘરમાં એકલી હતી. તેની માતા ત્યાં ન હતી. તેની માતાનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું. તે ચા પીને રાજેશ ચાલ્યો ગયો. રાજેશના આ કૃત્યથી મધુના શરીરમાં આગ લાગી ગઈ હતી. જો કોઈ આવું કામ કરે તો કુંવારી છોકરીનું શું થાય તે ફક્ત તે જ જાણે. રાજેશ ઘણા દિવસો સુધી મધુના ઘરે આવ્યો ન હતો. તે તપાસ કરી રહ્યો હતો કે તેણીએ તેના કાર્યો વિશે ફરિયાદ કરી છે કે નહીં. તો જો એણે ફરિયાદ કરી તો તેના પિતા ચોક્કસપણે ફરિયાદ કરશે, પરંતુ મધુએ તેના પિતાને ફરિયાદ ન કરી. એક અઠવાડિયા પછી રાજેશ મધુના ઘરે આવ્યો. મધુ તે જ્યારે આવ્યો ત્યારે શાળાએ જવાની તૈયારી કરી રહી હતી. રાજેશને આવતો જોઈ તેણે શાળાએ જવાનું બંધ રાખ્યું. મદનલાલજી છે? રાજેશે મધુ સામે જોઈ કહ્યું. તેઓ ક્યાં ગયા છે? ઓહો, શું વાત હતી? એવું જ હતું, રાજેશે કહ્યું. મિસ મધુ? હા રાજેશ. હકીકતમાં રાજેશે કહ્યું, હું તમારી માફી માંગવા આવ્યો હતો. તે દિવસે મેં તારી સાથે કેવા મૂડમાં આ કાર્ય કર્યું તે ખબર નથી. મધુએ જવાબ ન આપ્યો, પણ આજે મધુએ વિરોધ પણ ન કર્યો. મધુના મૌનથી રાજેશને બળ મળ્યું. તેણે ફરી એકવાર એવું જ કર્યું. રાજેશને વધુ બળ મળ્યું. તે મધુ સાથે પલંગ પર પડ્યો અને પછી રાજેશની ઈચ્છા પૂરી થઈ. તે દિવસે રાજેશ ઘણા કલાક પછી મધુના ઘરેથી નીકળ્યો. હવે રાજેશ જ્યારે ઈચ્છે ત્યારે તે મધુના ઘરે આવી જતો. મધુએ હવે વિરોધ કર્યો નહીં. આ રીતે 1 વર્ષ પસાર થઈ ગયું. બંનેએ ક્યારેય
લગ્ન કરવાનું વિચાર્યું ન હતું. કદાચ મદનલાલને તેની ક્રિયાની જાણ થઈ ગઈ છે. તેથી તેણે ઉતાવળે મધુના લગ્ન નજીકના નગરના એક વ્યાપારીના પુત્ર સાથે કરાવી દીધા. તેનું નામ વિજય હતું. તે એકલો હતો. તેના માતા પિતા ગુજરી ગયા હતા. વિજયે મધુ સાથે લગ્ન કર્યા અને તેને તેની જગ્યાએ લાવ્યો, તેના ઘરે લાવ્યો. મધુ ચોક્કસપણે સુંદર હતી. તેણીએ વિજયનું મન મોહી લીધું હતું. વિજયે પહેલી રાતે મધુની પાસે બેસીને કહ્યું હતું, હું કવિ કે લેખક નથી કે હું એના જેવા શબ્દોથી તારા વખાણ કરું. હું એક સાધારણ વ્યક્તિ છું. હું એટલું જ કહેવા માંગીશ કે તું ખરેખર ખૂબ જ સુંદર છે. આજે હું તમને બધું સમર્પિત કરું છું. થોડી વાર થોભી તેણે કહ્યું, મધુ, આજે રાત્રે હું એક બીજી વાત પણ કહીશ. આજ પહેલા તમે જે કંઈ કર્યું છે અમે તેનો ઉલ્લેખ પણ નહીં કરીએ અને ક્યારેય કોઈને પૂછીશું નહીં. હા, આજ પછી અમે હંમેશા દરેક સાથે રહીશું. અન્ય સાથે જ રહેશે. લગ્નના પલંગ પર શરમથી લપેટાયેલી મધુએ મોંએથી કશું કહ્યું નહીં, માત્ર માથું હલાવ્યું. વિજયે અચાનક લાઇટનું બટન બંધ કરી દીધું. બીજી ક્ષણે રૂમમાં અંધારું થઈ ગયું અને બંનેએ અંધારા ઓરડાનો લાભ લેવા લાગ્યા. મધુનું સાસરે ઘરમાં તેના સિવાય બીજું કોઈ નહોતું. તેણી અને તેના પતિ ત્યાં હતા. વિજય પોતાનો નાનો ધંધો હતો. જ્યારે વિજયના લગ્ન મધુ સાથે થયા હતા ત્યારે વિજય રાત્રે 8 વાગ્યે ઘરે પરત ફરતો. બંને એકબીજામાં ખોવાઈ જતા. પ્રેમ દિવસે ને દિવસે વધતો ગયો. બધું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. એક દિવસ વિજય તેના કામે જવા નીકળ્યો કે તરત રાજેશ આવી ગયો. રાજેશને જોઈ મધુ ડરી ગઈ. તે ઘણી ક્ષણો સુધી મારી સામે જોતી રહી અને પછી બોલી, રાજેશ, તમે અહીં શેના માટે આવ્યા છો? રાજેશે કહ્યું, હું તમારા ઘરે પહેલી વાર આવ્યો છું અને તમે મને બેસવાનું પણ કહ્યું નથી. તેના ઉપર તમે પૂછો છો કે હું અહીં કેમ આવ્યો છું? જુઓ, હું અહીં મારા સાસરિયાના ઘરમાં ખૂબ જ આરામદાયક છું. હું મારા સુખી જીવનમાં કોઈ પણ પ્રકારની ખલેલ નથી ઈચ્છતી. મધુના અવાજમાં ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. હું તમારા સુખી જીવનમાં કેમ ખલેલ પહોંચાડીશ? તેણે કહ્યું, હું તમારો દુશ્મન છું? હું તને મળવા આવ્યો છું. શું કોઈ તેના પહેલા પ્રેમને આ રીતે ભૂલી જાય છે? ક્યારેક મને પણ મારો અધિકાર છે તમારા પર. કૃપા કરીને જતા રહો, મધુએ કહ્યું. હું જઈશ, રાજેશે કહ્યું. હું ચોક્કસ જઈશ. તું આવ તો. મધુ ઈચ્છે તો પણ રાજેશને રોકી શકતી ન હતી. તેણીએ ડર હતો કે જો તેણી વિરોધ કરશે તો રાજેશ તેના પતિને તેના વિશે બધું કહી શકે છે અને રાજેશ તેની ઈચ્છા પૂરી કરીને જતો રહ્યો. રાજેશ મધુના ડરનો લાભ લેવા લાગ્યો. તે ગમે ત્યારે આવી જતો, મધુને બાહોમાં લઈ તેની ઈચ્છા પૂરી કરી જતો રહેતો. જ્યારે પણ રાજેશ આવતો ત્યારે મધુ ખૂબ જ ગભરાઈ જતી. તેને ડર હતો કે કોઈ દિવસ વિજય આવશે તો શું થશે. એક દિવસ રાજેશ લગભગ 11 વાગ્યે આવ્યો. આવતાની સાથે જ તેણે મધુને પોતાની બાહોમાં લીધી. તેણીને તેના હાથમાં ઉપાડી અને તેણીને અંદર લઈ ગયો. મધુ લાચાર હતી. તેઓ એકબીજામાં ખોવેલા હતા. ત્યારે જ બહારથી કોઈએ દરવાજો ખખડાવ્યો. કોણ છે? હું વિજય છું, બહારથી અવાજ આવ્યો. મધુ ઝડપથી ઊભી થઈ, કપડાં સરખા કર્યા અને રાજેશ ખુરશી પર બેસી ગયો. મધુએ દરવાજો ખોલ્યો. તેના ચહેરા પર પવન ફૂંકાઈ રહ્યો હતો. વાળ વિખરાયેલા હતા. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. મધુની આ હાલત જોઈ વિજય બોલ્યો, શું વાત છે મધુ? કંઈ નહીં. ત્યાં કંઈક છે? ના, કંઈક છે, વિજયે કહ્યું. તમે આટલા બધા નર્વસ કેમ છો? ના, એવું નથી. હું કેમ નર્વસ છું? વિજય અને મધુ બંને અંદર આવ્યા. રાજેશને અંદર બેઠેલો જોઈ વિજય બધું સમજી ગયો. તેની સામે જોઈને કહ્યું, આ કોણ છે? રાજેશ, મધુએ કહ્યું. એ અમારા ઘરેથી આવ્યા છે. પપ્પાએ
સમાચાર લેવા મોકલ્યા છે. ઓ એ વાત છે. હા. મધુએ ચા બનાવી. વિજય અને રાજેશે ચા પીધી. રાજેશ ચા પીને ચાલ્યો ગયો. વિજય પણ તેની સાથે નીકળી ગયો. વિજયને ન તો મધુને કહ્યું કે ન તો તેણે રાજેશને કહ્યું, પણ તેના મનમાં શંકાએ ઘર કરી લીધું હતું. હવે તે તેમને રંગે હાથ પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે. 1 મહિના પછી વિજય ઘરની બહાર નીકળ્યો કે તરત જ રાજેશ આવી પહોંચ્યો. પછી તેણે મધુને પોતાની બાહોમાં લીધી. રાજેશ, તમે મારા સુખી જીવનને આગ લગાડવા માટે આટલા નરાધમ કેમ બનો છો? તેણીએ કહ્યું. વિજયને તે દિવસે શંકા થઈ ગઈ હતી. એ અલગ વાત છે કે તેણે મને કંઈ કહ્યું નહીં. ભગવાન ખાતર તમે અહીં આવો નહીં. ઠીક છે રાની, રાજેશે કહ્યું. હું વચન આપું છું કે આજ પછી હું ક્યારેય નહીં આવીશ. અને મધુના વારંવાર ના પડવા છતાં તેણીને પોતાની બાહોમાં લઈ લીધી અને તેણે ગળે લગાવી લીધી. જ્યારે તેઓ એકબીજાના બાહોપાસમાં હાથમાં હતા ત્યારે કોઈએ દરવાજો ખડખડાવ્યો અને તે ખુલ્યો. સામે વિજય ઊભો હતો. જ્યારે કોઈ પણ પુરુષ તેની પત્નીને બીજા પુરુષની બાહોમાં જુએ છે ત્યારે તેની હાલત તે સમયે વિજયની જેવી હોય છે. જો તમે કાપો તો ત્યાં લોહી ન નીકળે. રાજેશ ગરદન નીચી કરીને ઊભો હતો. તેણે પોતાના કપડાં સરખા કર્યા અને બહાર નીકળી ગયો. અહીં વિજયે મધુના ગાલ પર ઘણી થપ્પડ મારી. બેશરમ બદમાશ, વિજયે કહ્યું. તે દિવસે હું સમજી ગયો હતો કે તમે મારી ઇજ્જતને બરબાદ કરી રહ્યા છો, પણ તે દિવસે મેં કંઈ કહ્યું નહીં. હવે મને કહો, તારે શું જોઈએ છે? મને તને ગોળી મારવાનું મન થાય છે. વિજયને ગોળી માર, મધુએ ધીમેથી કહ્યું. હું દોષિત છું. તમે જે ઈચ્છો તે કરો, મને કોઈ વાંધો નથી. પરંતુ સત્ય તો એ છે કે અમે બંને એકબીજાને પહેલાથી જ પ્રેમ કરતા હતા. અમે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ કરી શક્યા નથી. હું આજે તમને બતાવું છું. વિજયે કહ્યું. મેં તને પહેલી રાતે કહ્યું હતું કે આપણે લગ્ન પહેલા જે પણ કર્યું છે તે ભૂલી જઈ. યાદ ન રાખતો. જો આજ પછી તમે કંઈ પણ ભૂલ કરશો, પછી ભલે મારી સાથે કંઈ થાય, હું તને ગોળી મારી દઈશ. હા, મધુએ કહ્યું. તને ફરિયાદ કરવાની તક નહીં મળે. પછી જીવન પસાર થવા લાગ્યું. વિજય ફરી લાંબા સમય સુધી છુપાઈને જોયું, પણ ફરી તેને કોઈ ભૂલ જણાતી ન હતી. તેમજ રાજેશને આવતો જોયો ન હતો. મધુને વિજય પ્રત્યેના પ્રેમની કોઈ કમી દેખાતી નહોતી. તેણે નક્કી કરી લીધું હતું કે હવે રાજેશને ક્યારેય નહીં મળે. તે સંપૂર્ણ નિષ્ઠા સાથે વિજયની થઈને રહેવાનું નક્કી કર્યું. પણ પછી એક દિવસ એક વિચિત્ર ઘટના બની. ઉનાળાના દિવસો હતા. અચાનક બપોરના સમયે વિસ્તારમાંથી એક ગુંડા પ્રકારનો છોકરો ઘરમાં પ્રવેશ્યો. તેનું નામ રોબિન હતું. તે આવતાની સાથે તેણે મધુના મોં પર હાથ રાખ્યો, જેની ચીસો ન કરી શકે, અને તેને ત્યાં બેડ પર ધકેલી દીધી. બિચારી મધુ લાચાર હતી. ફરી એકવાર તેનું દિલ ઓગળી ગયું. જ્યારે તે રાજેશની ચુંગલમાંથી મુક્ત થઈ ત્યારે રોબિનની ચુંગલમાં ફસાઈ ગઈ. જ્યારે પણ તે ઈચ્છતો ત્યારે તે ઘરમાં આવીને મધુને દબાવી દેતો. તેનો વિરોધ કરવા માટે એ વિસ્તારમાં કોઈ નહોતું. તે દિવસે જ્યારે રોબિન મધુને પકડી રહ્યો હતો ત્યારે વિજય ત્યાં આવ્યો. જ્યારે વિજયે આ જોયું તો તે સહન ન કરી શક્યો. તેણે ત્યાં પડેલા લાકડીથી રોબિન પર હુમલો કર્યો. રોબિને છરી ખોલીને વિજયના પેટમાં ઘુસાડી તેને મરોડ્યો હતો. વિજયના આંતરડા બહાર આવ્યા અને તે ત્યાં જ મરી ગયો. રોબિન ત્યાંથી ભાગી ગયો. ખબરદાર, જો તમે મારું નામ લીધું છે તો તમારું પણ આવા હાલ થશે. મધુ રડવા લાગી. આજુબાજુના લોકો એકઠા થયા. જ્યારે લોકોએ પૂછ્યું તો તેણે કહ્યું કેટલાક લોકો ઘરમાં ઘૂસ્યા હતા. તેઓ લૂંટ કરવા માંગતા હતા.
તેઓએ પ્રતિકાર કર્યો અને તેઓએ તેમના પર છરી વડે હુમલો કર્યો. પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ મળી આવ્યો હતો અને તેને સળગાવી દેવામાં આવ્યો હતો. હવે મધુ સાવ એકલી પડી ગઈ હતી. તેની પાસે કશું જ બાકી ન હતું. વિજય પાસે જે કંઈ હતું તે બધું તેનું જ હતું, પણ તે તેનું શું કરશે? ધંધો કરવા માટે કોઈ કાંઈ બાકી ન હતું. રાજેશ ફરી આવવા જવા લાગ્યો હતો. એક દિવસ તેણે રાજેશ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું, તું રાજેશ, વિજયનો આ બધો ધંધો સંભાળી લે અને મારી સાથે લગ્ન કરી લે. લગ્નની શું જરૂર છે મધુ? રાજેશે કહ્યું, હું અહીં છું, હું તમારો ધંધો સંભાળીશ. મધુ હવે રાજેશને નફરત કરે છે. એક દિવસે તેણે રાજેશની ચામાં ઘણી ઊંઘની ગોળીઓ નાખી. રાજેશ ઘર છોડી ગયો. તે બસમાં બેઠો હતો. તે ત્યાં જ બેઠો રહ્યો અને ફરી ઉઠ્યો નહીં. આ કોઈ જાણી શકે નહીં. હવે મધુ રાજેશની હત્યાનો બદલો લેવા નીકળી હતી. રાજેશ ફરી તેણે રોબિનને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રોબિને તેનો પ્રસ્તાવ પણ નકારી કાઢ્યો. પછી એક દિવસ તેણે રોબિનને ખૂબ જ સાફસૂફીથી મારી નાખ્યો અને પછી તે એક નવા યુવકને ફસાવવાનું વિચારવા લાગી. તેણીએ તે જ વિસ્તારમાં એક યુવકને પોતાની જાળમાં ફસાવીને મજા કરવાનું શરૂ કર્યું. જો મેના પોપટ એક ક્ષણ માટે મૌન રહ્યો અને બોલ્યો, એ બેવફા સ્ત્રી ન તો તેના પતિની હતી, જેણે તેની બધી ભૂલો માફ કરી દીધી હતી, ન તો તે તેના પ્રેમીની કે ન તેના અન્ય પ્રેમીની. પોપટ, હા મેના, તેનો શું વાંક હતો? તેણીની ભૂલ એ હતી કે જો તેણીએ પહેલા જ દિવસે રાજેશની ક્રિયાઓ પર કાબૂ રાખ્યો હોત અને તેના વિશે તેના પિતાને ફરિયાદ કરી હોત તો આ પરિસ્થિતિ સર્જાઈ ન હોત. પછી ફરીથી જ્યારે રોબિન તેના પર કાબૂ મેળવ્યો ત્યારે તેના પતિને કહેવું જોઈએ. જ્યારે રોબિન તેની સામે તેના પતિની હત્યા કરી ત્યારે પણ તેના વિશે પોલીસને જાણ કરી જણાવવું જોઈતું હતું. અને જો તેણીનું પાત્ર સારું હતું તો તેણીએ વિજયની વિધવા તરીકે પોતાનું જીવન જીવવું જોઈતું હતું. એક ક્ષણ થોભીને પોપટે કહ્યું, હું સ્ત્રીઓની જાતિ અન્ય કરતાં વધુ બેવફા નથી. વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક, શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક નાનો એવો અનુરોધ કરું છું અને એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી અમારું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને તમારા માટે આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ અને અમને પ્રોત્સાહન પણ મળે. જય માતાજી મિત્રો.